વડોદરા શહેર જ્યાં આજે આવ્યું જળ પ્રલય. બપોરના 4 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ ખાબકતા વડોદરા થયું જળબંબાકાર. સવારથી જ વડોદરા પર છવાયા હતા કાળા ડિબાંગ વાદળ. 9 વાગતા જ એકાએક વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદ વરસતા વડોદરા શહેરના રસ્તા જાણે નદી બની ગયા. રસ્તા તો પાણીમાં ગરકાવ થયા, સાથે જ રસ્તા પરના વાહનો પણ પાણીમાં ડૂબ્યા. 6 ઇંચ વરસાદમાં વડોદરાની સ્થિતિ વિકટ બની, જેને લઈ વડોદરા મહાનગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. આવી જ સ્થિતિ સર્જાઈ બદામડી બાગ વિસ્તારમાં. અહીં ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા. ભારે વરસાદમાં નાના વાહનો તો ઠીક, મસમોટી બસો પણ ફસાઈ. અહીં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ. આ દ્રશ્યો છે વડોદરાના હરિનગર 5 રસ્તા વિસ્તારના. અહીં તો કેડસમાં પાણી ભરાયા, જેને લઈ લોકો ટ્રેક્ટર પર સવાર થઈ પસાર થતા જોવા મળ્યા. રાવપુરા અને ગોરવા વિસ્તાર પણ જળબંબાકાર થયો. રાવપુરામાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો ગોરવામાં મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા. કારેલી બાગથી પાણી ટાંકી રોડ પર પાણી ભરાયા. સંગમ 4 રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાહનો બંધ પડી જતા ટ્રાફિક જામ સર્જાયો. તો વડોદરાનું અકાલપુરી ગરનાળું તો પાણીથી છલોછલ ભરાઈ ગયું, જેને લઈ વાહન વ્યવહાર બંધ કરાયો. વરસાદને લઈ વડોદરાથી પસાર થતી ટ્રેનોને પણ અસર પહોંચી. વડોદરા ડિવિઝનમાં ગોથાંગમ સાયન વચ્ચે ગડર બોટમ સુધી પાણી વધવાના કારણે 2 મેમુ ટ્રેન રદ કરવામાં આવી, તો 11થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર ચંદ્રનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘરોમાં પાણી ઘૂસતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને લઈ વડોદરાની વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહેતી થઈ. વરસતા વરસાદ વચ્ચે કેડસમાં ભરાયેલા પાણીમાં ભાજપના કોર્પોરેટર ત્રિરંગ આહિર લોકોની મદદે આવ્યા. ભાજપ કોર્પોરેટરે જેસીબી અને ટ્રેક્ટરની મદદથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરી.